મિત્રો, ભાઈઓ અને મારી વહાલી બહેનો, આજની વાર્તા એક સત્ય ઘટના પર આધારિત છે. તો આજનો વિડીયો પૂરો જોવા માટે હું તમને ખાસ વિનંતી કરું છું. મિત્રો, શું થયું જ્યારે એકમાત્ર સંતાને પોતાના વૃદ્ધ માતા પિતાને સુમસામ રસ્તા પર છોડી દીધા? આ સત્ય ઘટના અંત સુધી સાંભળજો. હું ખાતરી આપું છું કે આ ઘટનાના અંતે તમારી આંખો ભીની થઈ જશે. હું તમારા મમ્મી પપ્પાથી હેરાન થઈ ગઈ છું નિખિલ. મારાથી હવે વધારે સહન થતું નથી. એમને આમ સહન કરતાં કરતાં મને 7 વર્ષ થઈ ગયા છે. પણ હવે પૂરું. તમે એમને વૃદ્ધાશ્રમમાં મોકલી દો, નહીંતર હું પિયર જતી રહીશ. સાસુ સસરા વિશે પૂનમ નિખિલ પર ભડકી રહી હતી. તેથી નિખિલ બોલ્યો, અરે મારી જાન, તું જાણે છે કે હું એક પળ માટે પણ તારાથી દૂર રહી શકતો નથી. તું પિયર જવાની વાત ન કરજે. તું જતી રહેવાની વાત કરે છે તો મારું હૃદય જાણે બેસી જાય છે. તું જ નહીં, હું પણ મમ્મી પપ્પાથી કંટાળી ગયો છું. હું તો ઈચ્છું છું કે હમણાં જ એમને અહીંથી દૂર કરી દઉં. પણ શું કરું? આ ડોસો અને ડોસી એવા સરળતાથી આશ્રમમાં જવાના નથી. માટે તો કંઈક ચતુરાઈ વાપરવી પડશે. મને ખબર નથી નિખિલ કે તમે શું તકનિક લગાવશો, પણ હવે મને આ બધાથી છુટકારો જોઈએ. ઓકે, હવે તું ગુસ્સો ના કર. બેટા નિખિલ, ઓ બેટા નિખિલ. નિખિલના પપ્પા રમાકાંતભાઈએ રાડ પાડી. આ સાંભળી નિખિલ ગુસ્સે થઈ ગયો અને બોલ્યો, જોઈ લેજો આ નાટક એમનું. પત્ની સાથે શાંતિથી બે ઘડી વાતો પણ નથી કરવા દેતા આ લોકો. એટલે તો હું પણ કહું છું કે જલ્દી કંઈક વ્યવસ્થા કરો. પપ્પાએ ફરીથી રાડ પાડી. ઓ નિખિલ બેટા, આવી જા. ગુસ્સામાં નિખિલ મમ્મી પપ્પાના રૂમમાં ગયો અને બોલ્યો, શું તકલીફ છે તમને લોકો? જ્યારે જુઓ ત્યારે નિખિલ કરતા રહો છો. શું છે તમારું? નિખિલનું વર્તન જોઈને તેની મમ્મી શારદાબેન બોલ્યા, આ તું કેવી રીતે વાત કરી રહ્યો છે તારા પપ્પા સાથે? નિખિલ બોલ્યો, તો કેવી રીતે વાત કરું? તમારે બંનેને બીજું કંઈ કામ જ નથી. તેની વાત ચાલુ રાખતા તેના પપ્પા બોલ્યા, બેટા આજે તારે રજા છે, તો એમ કર કે અમારે જે અધૂરા કામ પડ્યા છે તે કરી નાખ. તારી મમ્મીને દાંત બતાવવા જવાનું છે અને મારા કાન જોવા જવાના છે. અમને લઈ જા. આટલું સાંભળી નિખિલ વધુ ગુસ્સે થઈ ગયો અને બોલ્યો, તમે મને શું સમજી રાખ્યું છે? મારી પાસે એક જ દિવસની રજા છે અને તમે આટલા બધા કામ બતાવી રહ્યા છો, અને પૈસા તો મારી પાસે છે જ નહીં. પપ્પાએ શાંતિપૂર્વક કહ્યું, બેટા તું કંઈ વધારે ગુસ્સો નથી કરી રહ્યો? હજી અમારા પગ ચાલે છે. અમે પોતે પણ જઈ શકીએ છીએ. અમારે તારા પૈસા પણ નહીં જોઈએ. તું જા, આરામ કર. પપ્પાની વાત સાંભળીને નિખિલ ગુસ્સામાં પગ પછાડતો પોતાના રૂમમાં જતો રહ્યો. રમાકાંતભાઈ બેંકમાં પડેલા પોતાના થોડા ઘણા રૂપિયાથી પોતાનો અને શારદાબેનનો ખર્ચો પૂરો કરી લેતા. હાલ શારદા, તું તૈયાર થઈ જા. હું જ તને લઈ જઈશ. ભલે હું હમણાં 2 મિનિટમાં જ તૈયાર થઈ જાઉં છું. એમ કહીને શારદાબેન તૈયાર થઈ ગયા. બંને ડૉક્ટર પાસે જવા ઘરેથી નીકળી ગયા. તેમના ઘરેથી નીકળ્યા પછી પૂનમ ફરી નિખિલને કહેવા લાગી, આ લોકો આપણને શાંતિથી જીવવા નહીં દે. નિખિલ, આનું જલ્દી જ કંઈક કરવું પડશે. હા પૂનમ, હું જલ્દી જ કંઈક વ્યવસ્થા કરું છું. બસ મને કંઈક વિચારવા દે. તું મારી માટે કડક મસાલેદાર ચા બનાવીને લાવી દેજે. ઠીક છે. એમ કહીને પૂનમ ચા બનાવવા ગઈ અને નિખિલ પોતાનું દિમાગ દોડાવતો રહ્યો હતો કે શું કરવું જેથી આ વૃદ્ધોથી પીછે છૂટી જાય. થોડો સમય પછી પૂનમ ચા લઈને આવી. પૂનમ, તું જ કંઈક ઉપાય બતાવ. શું કરવું જોઈએ? મારો ઉપાય તો સચોટ છે. બંનેને નીંદરની ગોળીઓ આપીને હંમેશા માટે સુવડાવી દઈએ. ના યાર, એવું ન કરી શકીએ. આખી જિંદગી જેલમાં વિતાવવી પડશે, અને એમાં પણ છે તો મારા મમ્મી પપ્પા કેવી રીતે તેમનો જીવ લઈ શકું? પૂનમ મોઢું બગાડતા બોલી, તો પછી પોતે જ કંઈક દિમાગ લગાવો. એ દરમિયાન રમાકાંતભાઈ અને શારદાબેન ડૉક્ટરને દેખાડી આવ્યા અને પોતાના રૂમમાં જઈને વાતો કરવા લાગ્યા. ચાલો, આજનું કામ તો પૂરું થયું. શારદા, હવે 4 દિવસ પછી ફરી દેખાડવા જવાનું છે તારા દાંત માટે. હા, અને મારે પણ આ દવાઓ આપી છે. જોઉં છું કેટલો આરામ થાય છે. નહીંતર તો મશીન જ બનાવડાવવું પડશે. હા, મશીન જ બનાવડાવી લો. ક્યારેક તો તમને જરાય સંભળાતું નથી. મમ્મી પપ્પા વાતો કરી રહ્યા હતા અને નિખિલ બારી પાસે ઊભો બધી વાતો સાંભળી રહ્યો હતો. હવે તે પોતાનો દિમાગ દોડાવવા માંડ્યો કે કઈક યુક્તિ સૂઝી જાય. એમની વાતો સાંભળી તેને આખરે એક યુક્તિ મળી જ ગઈ.
તે ચૂપચાપ પોતાના રૂમમાં પાછો આવ્યો અને પોતાની પત્ની પૂનમને પકડીને ગોળ ફેરવતા બોલ્યો, લાગ્યું પૂનમ, જેની આપણે રાહ જોઈ રહ્યા હતા તે ઘડી આવી જ ગઈ. અરે અરે, શું થયું? ખૂબ ખુશ લાગી રહ્યા છો. એ તો કહો, શું થયું? પૂનમે ઉત્સુકતાપૂર્વક પૂછ્યું. નિખિલ ખુશ થઈને બોલ્યો, પૂનમ, મને આઈડિયા મળી ગયો મમ્મી પપ્પાથી છુટકારો મેળવવાનો. આ સાંભળી પૂનમની આંખોમાં ચમક આવી ગઈ. તે બોલી, શું વાત કરી રહ્યા છો? શું આઈડિયા છે? મને પણ કહો. નિખિલે પૂનમના કાનમાં કંઈક કહ્યું એટલે પૂનમ પણ ખૂબ ખુશ થઈ ગઈ. બસ પૂનમ, હવે તું મમ્મી પપ્પાને વિશ્વાસમાં લઈ લે અને હું આદર્શ દીકરો બની જઈશ. પછી તું જોજે કમાલ. ઠીક છે, આજથી આપણો મિશન શરૂ. બંને હાથ મિલાવ્યા અને પોતાના કામમાં લાગી ગયા. મમ્મી પપ્પા, હું તમારા માટે ગરમા ગરમ હળદરવાળું દૂધ લઈ આવી છું, પી લો. પૂનમે પોતાના સાસુ સસરાને ખૂબ જ પ્રેમથી દૂધના ગ્લાસ આપતા કહ્યું. બંને શારદાબેન અને રમાકાંતભાઈ પૂનમને પોતાની ઘરડી આંખોથી ખૂબ જ આશ્ચર્ય સાથે જોતા રહ્યા. કારણ કે પૂનમ તો દૂધ તો શું, તેમને એક પાણીનો ગ્લાસ પણ ક્યારેય આપતી ન હતી. મમ્મી પપ્પા, શું વિચારી રહ્યા છો? પી લો, એમ કહીને પૂનમે દૂધનો ગ્લાસ આપી દીધો. બંને ગ્લાસ લીધો અને ધીમે ધીમે પીવા લાગ્યા. દૂધનો ગ્લાસ ખતમ થતાં જ પૂનમ શારદાબેનના પગ દબાવવા લાગી. એ દરમિયાન નિખિલ પણ રૂમમાં આવ્યો અને રમાકાંતભાઈના પગ દબાવવા લાગ્યો. બંને ખૂબ જ આશ્ચર્યમાં પડી ગયા. તેમને સમજાતું નહોતું કે આ બધું કેવી રીતે થઈ રહ્યું છે. થોડી વાર પગ દબાવીને મમ્મી પપ્પાને સુવડાવી બંને પોતાના રૂમમાં પાછા ગયા. બાપ રે, ખબર નહીં હું કેવી રીતે સહન કરી રહી હતી, પૂનમ બોલી. નિખિલ હસીને કહ્યું, કાંઈ વાંધો નહીં, બસ 3 દિવસની વાત છે, પછી તો શાંતિ જ શાંતિ. બંને આ વાત કરતા કરતા સૂઈ ગયા. બીજા દિવસે ઓફિસથી પાછા આવતી વખતે નિખિલ મમ્મી માટે એક નવી સાડી અને પપ્પા માટે એક શર્ટ લઈને આવ્યો. પોતાના રૂમમાં જઈને તે બોલ્યો, જુઓ પપ્પા, હું તમારા માટે નવા કપડાં લઈ આવ્યો છું. શારદાબેન અને રમાકાંતભાઈ ખૂબ જ ખુશ થઈ ગયા. થોડો સમય તેમની સાથે બેસીને નિખિલ પોતાના રૂમમાં પાછો આવ્યો. ઓહો, આ ડોસાઓ તો જતા જતા પણ ખર્ચા કરાવી રહ્યા છે, પૂનમ મોઢું બગાડતા કહેવા લાગી. કાંઈ વાંધો નહીં, કંઈક મેળવવા માટે કંઈક ખોવું પણ પડે, નિખિલ સોફા પર બેસતા કહ્યું. પૂનમને ખબર હતી કે રમાકાંતભાઈને ખીર ખૂબ જ ભાવે છે, તો બીજો દાવ તેણે રમ્યો. પૂનમ ખીર ખવડાવીને મમ્મી પપ્પાના રૂમમાં ગઈ અને બોલી, પપ્પા, મને ખબર છે કે તમારે ખીર ખાવાનું ખૂબ જ મન થઈ રહ્યું છે. બેટા, તને કેમ ખબર પડી કે અમારે ખીર ખાવાનું મન થઈ રહ્યું છે? શારદાબેને પૂનમને પૂછ્યું. અરે મમ્મી, જેમ બાળકોની ઈચ્છાઓ તમે સમજી જાઓ છો, તેવી જ રીતે અમે પણ તમારું મન સમજીએ છીએ. બસ, મને આભાસ થયો અને મેં પપ્પા માટે આ ખીર બનાવી દીધી. પૂનમની વાત સાંભળીને રમાકાંતભાઈ અને શારદાબેન ખૂબ જ ખુશ થઈ ગયા અને મનમાં ભગવાનનો આભાર માનવા લાગ્યા કે હે ભગવાન, તમે અમારા બાળકોને સદબુદ્ધિ આપી દીધી. નિખિલ તેમનો એક જ દીકરો હતો અને રમાકાંતભાઈની પ્રાઇવેટ નોકરી હતી, જેનાથી તેમના ઘરનું ખર્ચ બરાબર રીતે ચાલી જતો હતો. શારદાબેન ખૂબ જ સમજદાર હતા. તેમનું ઘર નાનું હતું, પરંતુ તે પોતાના પતિની કમાણીથી સારી રીતે ગુજરાન ચલાવતા હતા અને એક એક પૈસો ભેગો કરીને જમીન પણ ખરીદી લીધી હતી. આ જમીન પર તેમણે પોતાના સપનાનું ઘર ઊભું કર્યું. નિખિલ પણ ત્યારે નાનો હતો. રમાકાંતભાઈની આવક વધારે ન હતી, પણ તેમ છતાં તેમણે નિખિલના ભણતરમાં કોઈ કમી રાખી નહીં. નિખિલને સારામાં સારી સ્કૂલમાં ભણાવ્યું, પછી સારી કોલેજમાં એડમિશન અપાવ્યું. આ પછી તેની વીજળી વિભાગમાં સરકારી નોકરી લાગી. પછી તેના માટે છોકરી શોધવાની વાત આવી. દૂરના સંબંધીએ પૂનમની જાણ કરી. નિખિલ અને તેના માતા પિતાને પૂનમ ગમી ગઈ, પરંતુ એમને ખબર ન હતી કે માસૂમ દેખાવવાળી પૂનમ અંદરથી આટલી ક્રૂર હશે. પૂનમ સાસુ સસરાને વારંવાર કટુ બોલતી અને કામ માટે કહેવામાં પણ ધ્યાન ન આપતી. જરાક પણ રોકટોક કરવામાં તે ઘરમાં ઝઘડો કરતી. રમાકાંતભાઈ ગુસ્સાવાળા હતા, પરંતુ શારદાબેન ઠંડા સ્વભાવના હતા. તેઓ હંમેશા પતિને શાંત કરાવતા.
પૂનમના કારણે નિખિલ પણ પોતાની મમ્મી પપ્પા પર ગુસ્સે થતો હતો. પૂનમ પોતાની મીઠી મીઠી વાતોથી નિખિલને પૂરી રીતે પોતાના રંગમાં રંગી નાખતી. લગ્ન પહેલાં નિખિલ પોતાના માતા પિતાને બહુ માન આપતો હતો, પરંતુ હવે તેના મનમાં બસ પૂનમ જ છવાયેલી હતી. નિખિલ લાંચખોર માણસ હતો. વીજળી વિભાગમાં પોતાની પદવીનો દુરુપયોગ કરતો અને ઘરમાં મોટા ઉપકરણો જોઈને બહાના બનાવીને લાંચ વસૂલતો. તેના પપ્પા રમાકાંતભાઈ હંમેશા નિખિલને કહેતા કે લાંચ લેવી પાપ છે, અમે ઓછામાં પણ ગુજારો કરી લઈશું. તેઓ એમ કહેતા, પરંતુ નિખિલ પોતાની માતા પિતાની વાતો સાંભળતો નહોતો. તે એમ કહીને ઝઘડો કરતો કે તમે મારી ખુશીઓની આડે આવો છો, મારી સફળતાથી તમને જલન થાય છે. એક દિવસ આ વાતને લઈને રમાકાંતભાઈએ ગુસ્સામાં નિખિલ પર હાથ ઉપાડી લીધો. આ ઘટના બાદ નિખિલ પોતાની માતા પિતાથી વધુ પરેશાન થઈ ગયો. પૂનમ પણ નિખિલને વધુ ભડકાવતી. શારદાબેન અને રમાકાંતભાઈ હવે ચૂપ રહેતા, પરંતુ ખોટી વાત પર થોડી અટક આપતા. આ વાત નિખિલ અને પૂનમને ખૂબ જ ખટકતી હતી અને તેઓ હવે માતા પિતાને ઘરથી બહાર કાઢવા માંગતા હતા. નિખિલ હવે તેના મમ્મી પપ્પાને ડૉક્ટરની વિઝિટ માટે લઈ જવાની તૈયારીમાં હતો, કેમ કે ડૉક્ટરે તેમને 4 દિવસ પછી ફરીથી આવવાનું કહ્યું હતું. જેમ જ 3 દિવસ પૂરા થયા તે રાત્રે મમ્મી પપ્પાના રૂમમાં ગયો અને કહ્યું, પપ્પા, છેલ્લા દિવસે ઓફિસના કામના ટેન્શનના કારણે હું તણાવમાં હતો અને જાણે અજાણે કંઈક ખોટું કહી દીધું, મને માફ કરી દેજો. રમાકાંતભાઈએ કહ્યું, કંઈ વાંધો નહીં બેટા, આવું બની જાય. આટલું કહીને રમાકાંતભાઈએ તેને માફ કરી દીધો. પછી નિખિલે પૂછ્યું, પપ્પા, તમારે અને મમ્મીએ ડૉક્ટરને ક્યારે બતાવવા જવાનું છે? શારદાબેને જવાબ આપ્યો, બેટા, કાલે જ જવાનું છે. નિખિલ મમ્મીના હાથમાં હાથ લઈને બોલ્યો, મમ્મી, કાલે હું જ તમને અને પપ્પાને ડૉક્ટર પાસે લઈ જઈશ, પણ તે પહેલાં આપણે એક સારી જગ્યાએ ફરવા જઈશું. મારો મિત્ર કહેતો હતો કે નજીકમાં જ એક સુંદર રિસોર્ટ બન્યું છે, પહેલાં ત્યાં જઈશું, પછી ડૉક્ટરને બતાવીને પાછા ફરશું, કે પછી ડૉક્ટરને પહેલે જ દેખાડીએ અને પછી રિસોર્ટ જઈશું, જે તમને અનુકૂળ લાગે. મમ્મી પપ્પા આ સાંભળી ખુશ થઈ ગયા કે તેમના દીકરા અને વહુએ કદાચ બુદ્ધિ મેળવી છે એવું વિચારવા લાગ્યા. બીજા દિવસે બધા ગાડીમાં બેસીને નીકળી ગયા. મમ્મી પપ્પાને કોઈ શંકા ન થાય એ માટે નિખિલ પહેલાં તેમને ડૉક્ટર પાસે લઈ ગયો. ડૉક્ટર પાસે દવા લઈને ગાડી હાઈવે તરફ આગળ વધારવામાં આવી. થોડા અંતર સુધી જતાં પૂનમ, જે આ પ્લાનમાં નિખિલનો સાથ આપી રહી હતી, નાટક કરતા બોલી, ઘણી વાર થઈ ગઈ, આપણે રિસોર્ટ ક્યારે પહોંચીશું? શારદાબેન અને રમાકાંતભાઈ પણ નિખિલને પૂછવા લાગ્યા. નિખિલે કહ્યું, લાગે છે કે આપણે ભૂલથી બીજા હાઈવે પર આવી ગયા છીએ. ત્યાં જ ગાડીમાંથી કટકટ અવાજ આવ્યો અને ગાડી ઊભી રહી ગઈ. નિખિલે નાટક કરતા ગાડીના સ્ટેરિંગ પર જોરથી હાથ માર્યો અને કહ્યું, અરે યાર, આ ગાડીને પણ અહીં જ સુમસામ રસ્તા પર જ ખરાબ થવું હતું. તે ગાડીનું બોનેટ ખોલીને ચેક કરવાની નાટક કરવા લાગ્યો. પછી જોરથી બોનેટ બંધ કરીને બોલ્યો, ગાડી ખરાબ થઈ ગઈ લાગે છે કે મકેનિકને બોલાવીને જ ઠીક કરાવવી પડશે. હું આજુબાજુમાં જોઉં છું, તમે બધા અહીં રહો. શારદાબેને ચિંતામાં કહ્યું, બેટા, રસ્તો ખૂબ જ સુમસામ અને ખતરનાક લાગે છે, આરામથી જજે. નિખિલે કહ્યું, ઠીક છે મમ્મી. નિખિલ આજુબાજુ ઝાંક્યું જોઈને પાછો આવી ગયો અને બોલ્યો, અહીં દૂર સુધી તો કોઈ પણ દેખાતું નથી. પૂનમે નાટક કરતા ડર સાથે કહ્યું, હવે શું કરવું? રાત પણ થઈ ગઈ છે. નિખિલે કહ્યું, મારે ગાડી ચેક કરવી પડશે. મમ્મી પપ્પા, તમે અહીં રાહ જુઓ, અમે ગાડીને ધક્કો મારીએ અને મિકેનિક સુધી પહોંચી જઈએ. શારદાબેન અને રમાકાંતભાઈ થોડી ગભરાટ સાથે બોલ્યા, બેટા, આ રસ્તો યોગ્ય નથી લાગતો, આજુબાજુ તો માત્ર જંગલ જ છે, તું જલ્દી પાછો આવજે. હા પપ્પા, અમે જલ્દી પાછા આવીશું, કહીને નિખિલ અને પૂનમ ગાડીને ધક્કા મારવાનું નાટક કરતા પોતાના ઘરડા મમ્મી પપ્પાને સુમસાન હાઈવે પર એકલા મૂકી જતા રહ્યા. પૂનમે નિખિલને કહ્યું, ચલો હવે આખરે છુટકારો મળ્યો, હવે મનને શાંતિ થઈ. નિખિલ પૂનમના ગાલ ખેંચીને બોલ્યો, ડાર્લિંગ, હવે ખુશ છો ને? પૂનમે હસીને કહ્યું, હા, હવે બહુ ખુશ છું. બીજી બાજુ શારદાબેન અને રમાકાંતભાઈ સુમસામ હાઈવે પર નિખિલની રાહ જોઈ રહ્યા હતા. ઘણો સમય વીતી ગયો પણ નિખિલ પાછો ન આવ્યો. કેટલો સમય એમ જ પસાર થયો અને મમ્મી પપ્પા ચિંતામાં હતા. હવે રાત પડી ગઈ હતી અને તેઓ ભૂખે તરસે હતા.
ઉપરથી આ સન્નાટા ભરેલો રસ્તો. અભિનયના ભાગરૂપે અચાનક એક પોલીસ અધિકારીની જીપ ત્યાંથી પસાર થઈ. તે સિનિયર પોલીસ ઓફિસર ઘનશ્યામજીની જીપ હતી. આટલી મોડી રાત્રે આ સુમસાન હાઈવે પર વૃદ્ધ દંપતીને જોઈ ઘનશ્યામસિંહે તરત જ ગાડી રોકી અને તેમની પાસે જઈને પૂછ્યું, અંકલ, આંટી, તમે આટલી રાત્રે આ હાઈવે પર શું કરી રહ્યા છો? શારદાબેન અને રમાકાંતભાઈએ સાહેબને આખી ઘટના સમજાવી. તેમની વાત સાંભળી સાહેબને ઘણો આઘાત લાગ્યો અને ગુસ્સો પણ આવ્યો. પોલીસ અધિકારીએ તેઓને પોતાની જીપમાં બેસાડી અને તેમના ઘરે લઈ ગયા. અત્યાર સુધી પૂનમ નિખિલને પૂછતી હતી, એવું તો ન થાય કે મમ્મી પપ્પા કોઈ લિફ્ટ લઈને પાછા આવી જાય? નિખિલે આશ્વાસન આપતા કહ્યું, ના રે પૂનમ, તને ખબર છે ત્યાં જંગલ છે. જો કોઈ જંગલી પ્રાણી તેમની પર હુમલો કરે અથવા ચોર લૂંટારા તેમને મારી નાખે, કાં તો તેઓ ભૂખમરા થઈને જ મરી જશે. બીજી બાજુ શારદાબેન અને રમાકાંતભાઈ ખૂબ દુઃખી હતા. તેઓ રડી રડીને કંટાળી ગયા અને એ વિશ્વાસ થતો ન હતો કે તેમનો પોતાના દીકરા તેમનું આટલું બદસલુકી કરી શકે છે. ઘનશ્યામસિંહે તેમને શાંતિ આપીને સમજાવ્યું અને જમવાનું પણ કરાવ્યું. પછી પોતાનો પરિચય આપતા બોલ્યા, અંકલ, આંટી, હું સિનિયર પોલીસ ઓફિસર ઘનશ્યામસિંહ છું. થોડા મહિના પહેલા જ અહીં મારી બદલી થઈ છે. મારો પરિવાર ભાવનગરમાં રહે છે. તમે મારા ક્વાર્ટરમાં આરામથી રહી શકો છો. અજાણ્યા સંતાન સાથે રહેવા કરતાં તમે મારા ક્વાર્ટરમાં આરામથી રહો. આવા નાલાયક દીકરા અને વહુ પર હવે ભરોસો રાખવાનો જ નથી. શારદાબેન અને રમાકાંતભાઈની રડી રડીને હાલત ખરાબ થઈ ગઈ હતી. પણ રમાકાંતભાઈએ પોતાની પત્ની માટે પોતાની જાતને સંભાળી અને આંસુ પહોંચતા ઘનશ્યામ સાહેબને કહેવા લાગ્યા, અમે અમારા એક દીકરા માટે શું શું નથી કર્યું. ક્યારે પણ તેની માટે કોઈ કમી રાખી નથી. જો તે શરદી ઉધરસથી બીમાર પડતો તો તેની મમ્મી અને હું બંને આખી રાત જાગતા. અમારી ઈચ્છાઓને માટી મૂકી, તેની દરેક ઈચ્છા પૂરી કરીએ. છતાંય ખબર નહીં કઈ ખામી રહી ગઈ કે તેણે અમારી સાથે આટલી નીચ હરકત કરી. હું પણ ભણેલો અને શિક્ષિત નાગરિક છું. હું આવી રીતે ચૂપ બેસી રહીશ નહીં. આવા સંતાનોને તો પાઠ ભણાવવો જ પડે, નહીં તો આપણા સમાજનું નૈતિક પતન અટકાવવું મુશ્કેલ થઈ જશે. ઘનશ્યામ સાહેબને પણ એવું જ લાગતું હતું કે નિખિલ અને પૂનમને તેની કરતૂત માટે દંડ મળવો જોઈએ. તેમણે કહ્યું, અંકલ, આંટી, સજા આપી છે તો હું તેમને પકડીને સીધા જેલમાં મૂકી શકું છું. પરંતુ આ બંને તમારા સંબંધી છે, એટલે તમે નક્કી કરો કે શું કરવું છે. ઘનશ્યામ સાહેબની વાત સાંભળી શારદાબેન અને રમાકાંતભાઈ બોલ્યા, સૌથી પહેલાં તો અમને અમારું ઘર પાછું જોઈએ, જેમાંથી તેણે અમને કાઢી મૂક્યા છે. આ ઘર મારા પતિ અને મારું છે. અમે ઘણી મહેનતથી તે બનાવ્યું છે. તેની પર કોઈ બીજાનો હક નથી. શારદાબેન આગળ બોલ્યા, બાકી તમે જે પણ પગલાં ભરશો અમને સંપૂર્ણ મંજૂર છે. અમે તમારો સાથ આપીશું. ઘનશ્યામસિંહે નિખિલ વિશે બધી માહિતી મેળવી લીધી અને નિખિલ અને પૂનમને પાઠ ભણાવવાનો એક શ્રેષ્ઠ પ્લાન બનાવ્યો. શારદાબેન અને રમાકાંતભાઈ સાથે ચર્ચા કરીને તેમની મંજૂરી પણ લીધી. આ પછી ઘનશ્યામસિંહે એક નોટિસ તૈયાર કરી અને પોસ્ટ દ્વારા તેને નિખિલના ઘરે મોકલી દીધી. બીજી તરફ પાડોશમાં રહેતા દિનેશભાઈએ રમાકાંતભાઈ અને શારદાબેનને ઘણા દિવસથી જોયા ન હતા. તેઓ નિખિલ પાસે તેના મમ્મી પપ્પા વિશે પૂછવા ગયા. નિખિલે જવાબ આપ્યો કે તેઓ 4 ધામની યાત્રા કરવા ગયા છે. રવિવારનો દિવસ હતો અને નિખિલ અને પૂનમ પોતાના મિત્રો સાથે ઘરમાં પાર્ટી કરી રહ્યા હતા. લાઉડ મ્યુઝિકમાં મસ્તી કરતા જાત જાતના વ્યંજન ટેબલ પર ગોઠવાયેલા હતા અને બંને ખૂબ ખુશ હતા. પરંતુ નોટિસ મળતા જાણે તેમની ખુશીઓ પર ગ્રહણ લાગી ગયું. નોટિસમાં લખ્યું હતું કે આ ઘર સરકારની જમીન પર બનાવવામાં આવ્યું છે અને તેને ખાલી કરવા માટે તેમને કુલ 10 દિવસનો સમય આપવામાં આવે છે. નોટિસ મળતા જ નિખિલ સરકારી કચેરીઓના ચક્કર લગાવવા લાગ્યો. એને ખબર ન પડી કે કેટલા બધા વકીલોને મળ્યો, પણ કંઈ ફેર પડ્યો નહીં, કેમ કે ભગવાન પણ આવા લોકોનો સાથ નથી આપતા. ઘનશ્યામ સાહેબે એવું કંઈક કરી મૂક્યું હતું કે હવે નિખિલ કરે તો શું કરે. આખરે નિખિલે શહેરમાં ઘણી દોડધામ કરી, પરંતુ ક્યાંય પણ કોઈ ઉપાય ન મળ્યો. પતિ પત્ની વચ્ચે પણ હવે ઝઘડા થવા લાગ્યા હતા.
10 દિવસનો સમય આમને આમ વીતી ગયો અને અંતે તેને ઘર ખાલી કાઢવું જ પડ્યું. હવે સમય બહુ ખરાબ આવીને ઊભો રહ્યો હતો. હવે ન તો કોઈ મૂડી હતી કે પોતાનું ગુજરાન ચલાવી શકાય અને ખાવા માટે પણ પૈસા નહોતા. બંનેની ભિખારી જેવી હાલત થઈ ગઈ. અંતે બંને રોડ ઉપર આવેલા એક મંદિરમાં જઈને બેસી રહ્યા. હવે બંને પાસે રડવા અને પસ્તાવો કરવા સિવાય કોઈ વિકલ્પ ન હતો. હવે તેઓ સારી રીતે જાણતા હતા કે આવું બધું શા માટે થયું છે, કારણ કે જે તે લોકોએ પોતાના મા બાપ સાથે કર્યું હતું તેનો બદલો હવે તેમને કુદરત આપી રહી હતી. હવે તો પૂનમ પણ રડતા રડતા ભૂલવા લાગી, નિખિલ, હા, હું આપણા સાથે આ માટે જ થયું કેમ કે આપણે મમ્મી પપ્પા સાથે. બોલતા બોલતા પૂનમના શબ્દો તૂટવા લાગ્યા. એટલામાં જ એક સુંદર ગાડી આવીને ઊભી રહી અને તેમાંથી રમાકાંતભાઈ અને શારદાબેન ઉતર્યા. સાથે ઘનશ્યામ સાહેબ પણ હતા. ઘનશ્યામ સાહેબ બંનેને મંદિરે દર્શન કરવા માટે લાવ્યા હતા. હવે નિખિલની નજર તેમના પર પડી અને તે સીધો દોડીને તેના પિતાના પગમાં પડી ગયો. મને માફ કરી દો બાપુજી, મારી ભૂલ થઈ ગઈ. પૂનમ પણ શારદા બહેનના પગમાં પડી અને માફી માગવા લાગી. પરંતુ કહેવાયું છે કે છોરું કચોરું થાય છે પરંતુ માવતર માવતર રહે છે. છેવટે મા બાપે ભીની આંખે સંતાનોને માફ કરી દીધા, કારણ કે તેમને તેમના કૃત્યોની સજા તો પહેલેથી જ મળી ચૂકી હતી. આ ચિત્ર જોઈને ઘનશ્યામ સાહેબની આંખોમાં પણ આંસુ આવી ગયા. મિત્રો, આજના આધુનિક જમાનામાં જ્યારે છોકરાઓ પાસે થોડા ઘણા પૈસા અને સારી ગાડીઓ આવવા લાગે છે ત્યારે તે પોતાના મા બાપને અવગણવા લાગે છે. પરંતુ તે ભૂલ કરી જાય છે કે જ્યારે મા બાપ પાસે પોતાના પેટ ભરવા માટે પણ પૈસા ન હતા ત્યારે ઉછીના પૈસા કરીને રમકડાની ગાડીઓ આ જ સંતાનોને લઈને આપતા હતા. મિત્રો, મા બાપથી મોટું આ દુનિયામાં કોઈ નથી. એકવાર આપ પણ આપના મમ્મી પપ્પાને યાદ કરીને આ વિડીયો તમારા સગા વહાલા અને પરિવારમાં જરૂરથી શેર કરજો. મિત્રો, આ વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને એકવાર કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખી દેજો, જેથી માતાજીની કૃપા આપના પરિવાર પર બની રહે. મિત્રો, ખાસ આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી આવી જ સત્ય ઘટનાઓ અને સત્ય ઘટના પર આધારિત કથાઓ આપને સમયસર સાંભળવા મળે. ફરી મળીશું મિત્રો કોઈ નવા વિડીયો સાથે. ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.